ગરમીની શરૂઆત થાય એટલે આપણે દરેક લોકો અલગ અલગ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ ઘરે બનાવીને અથવા તો બહાર પીતા હોઈએ છીએ. તો આજે હું તમારા માટે એકદમ રિફ્રેશિંગ એવું ઓરેન્જનું ડ્રિંક બનાવવાની રેસીપી લઈને આવી છું. મોટાભાગે કેફે કે રેસ્ટોરન્ટમાં ઓરેન્જ મોહિતોના નામથી મળે છે. તો કેફેમાં મળતું મોંઘું ડ્રિંક પણ તમે એકદમ ઇઝીલી ઘરે બનાવી શકો છો. તો જો તમને પણ અલગ અલગ ટાઈપના કોલ્ડ ડ્રિંક્સ પીવાનો શોખ હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં ઓરેન્જને કટ કરી લેવાનું છે. તો જેટલા ગ્લાસ તમારે આ કોલ્ડ ડ્રિંક્સ બનાવવું હોય એટલા તમારે ઓરેન્જ લેવાના. એક ગ્લાસમાં આટલું એક ઓરેન્જ ઇનફ છે. અને આ રીતના નાના જે સંતરા કહેવાય ને એ લેવાના છે. મોટા જે આવે એને માલ્ટા કહેવાય છે, તો એ નથી લેવાના. આ નાના સંતરાનો ટેસ્ટ એકદમ જ મસ્ત ખાટો મીઠો આવે છે. તો આ રીતે જે પણ તમે યુઝ કરતા હો રસ કાઢવા માટે એમાંથી રસ કાઢી લેવાનો છે. તો આ રીતે એક ગ્લાસ માટે મેં પહેલાં એક સંતરાનો રસ કાઢીને તૈયાર કરી લીધો છે. અત્યારે આને સાઈડ પર રાખી લઈએ અને બાકીની તૈયારી કરીએ. હવે સાથે લીંબુ લેવાનું છે. તો લીંબુને પહેલાં 2 ભાગમાં કટ કરી લઈ ત્યાર પછી તેના નાના ટુકડા કરી લેવાના છે 2. હવે જે ગ્લાસમાં તમારે સર્વ કરવું છે તેમાં લીંબુના ટુકડા જે કર્યા છે એ ઉમેરી દેવાના છે. સાથે 5 થી 7 નંગ ફુદીનાના પાન ઉમેરી દેવાના છે. ફુદીનાથી એકદમ જ સરસ રિફ્રેશિંગ ફ્લેવર આવે છે, તો ચોક્કસથી ઉમેરજો. હવે કોઈ પણ ચમચો કે આ રીતનું ક્રશર હોય તમારા પાસે એનાથી એકદમ હળવાથી આ રીતે લીંબુ અને ફુદીનાને ક્રશ કરવાનો છે. આ રીતે કરવાથી લીંબુ અને ફુદીનામાંથી એકદમ સરસ તેની ફ્લેવર રિલીઝ થશે. અને આ ડ્રિંક પીતી વખતે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને સાથે સાથે એકદમ ફ્રેશ ફ્લેવર પણ આવતી હોય છે. બહાર રેસ્ટોરન્ટ કે કેફેમાં પણ આ જ રીતે ડ્રિંક બનાવવામાં આવતું હોય છે. પણ ત્યાં એ લોકો પાસે એના જે સ્પેશિયલ ટૂલ્સ આવતા હોય છે એમાં એ લોકો બનાવતા હોય છે. પણ ઘરે પણ આ એકદમ સરળ રીતે આપણે આ રીતે બનાવી શકીએ. હવે આઈસ ક્યુબ્સ લેવાના છે. હવે આ રીતે ક્યુબ્સ હોય તો અથવા તો ક્રશ કરેલો આઈસ પણ તમે લઈ શકો છો. અને જેટલું તમારે ચિલ્ડ પીવું હોય એ રીતે તમારે આઈસ લઈ લેવાનું છે. હવે તેમાં 1 ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરી દઈશું, એટલે કે બ્લેક સોલ્ટ. 1 મોટી ચમચી ભરી અને દળેલી ખાંડ ઉમેરી દેવાની છે. 1/4 ચમચી જેટલો મરી પાવડર. ત્યાર પછી તેમાં જે આપણે ઓરેન્જ જ્યુસ કાઢીને રાખ્યો હતો તે ઉમેરી દેવાનો. 1 લીંબુની સ્લાઇસ અહીંયા ઉમેરી રહી છું સાથે. બધી વસ્તુને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની. હવે તેમાં સાદી સોડા અથવા તો સ્પ્રાઇટ ઉમેરી દેવાની છે. અહીંયા હું સ્પ્રાઇટ ઉમેરી રહી છું. અને જ્યારે પણ હું આ રીતના સ્પ્રાઇટનો ઉપયોગ કરતી હોઉં છું ત્યારે સ્પ્રાઇટને હું થોડી વાર માટે બહાર રહેવા દઉં છું, એટલે થોડો તેનો ગેસ ઓછો થઈ જાય. તો તમે એ રીતે પણ કરી શકો જો તમને બહુ વધારે એકદમ સ્ટ્રોંગ ગેસવાળું ડ્રિંક ના પસંદ હોય. અને જો તમારે એના બદલે પાણી ઉમેરવું હોય તો એકદમ ઠંડુ પાણી પણ ઉમેરી શકો. પણ જો તમે પાણી ઉમેરવાના હો તો તમારે થોડો લીંબુનો રસ સાથે ઉમેરવાનો છે. અને બીજા મસાલા ટેસ્ટના અકોર્ડિંગ વધારે ઉમેરી શકો. તો એકદમ મસ્ત મજાનું કેફેમાં મળે એવું જ આપણું ઓરેન્જ મોહિતો બનીને બિલકુલ તૈયાર છે. એકદમ સરસ રિફ્રેશિંગ એવું આ ડ્રિંક લાગે છે. જો તમે ઘરે આ રીતે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો ચોક્કસથી બનાવજો. આ રીતે અહીંયા તમે ઓરેન્જના બદલે કોઈ પણ બીજા ફ્રેશ ફ્રૂટનું જ્યુસ લઈ શકો છો. એનાથી પણ એકદમ સરસ ડિફરન્ટ ફ્લેવર અને ટેસ્ટનું ડ્રિંક બનીને તૈયાર થશે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. અને સાથે તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસીપી લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.